ડેપ્યુટી મેયર આપણી સાથે છે ગિરીશભાઈ, શું કહેશો? જે વાતાવરણ બગાડી જાય છે ને અહીંયા આ બહાર ના આવે છે. જુનાગઢમાં હિન્દુ મુસ્લિમ કાયમ એક થઈને રહ્યો, કારણ કે અહીં દત્ત અને દાતાર બે બિરાજે છે. અમે પણ દાતાર 20 વાર ગયા છીએ. એ લોકો પણ અંબાજીના માના દર્શન કરવા પણ આવે છે. આવા જે ખટપટિયા મોલાના હોય ને એને કોઈ લેવા દેવા નથી. એને તો એમ થતું હોય કે હું તો કોઈ કાદુ મકરાણી છું એટલે એ બોલીને વયો ગયો. પોલીસને ધન્યવાદ દઈએ કે એને પાછી લઈ આવી છે. જુનાગઢની પ્રજાજનને પ્રાર્થના કરું છું કે કાયમ માટે હિન્દુ મુસ્લિમ એક થઈને રહે. આપણે એક થઈને રહેવું છે. તમે ક્યાંય પણ હોય, આ દેશમાં રહ્યો છો, હિન્દુસ્તાનમાં રહ્યો છો, તમને અહીંયા જેટલી શાંતિ મળે છે એટલી પાકિસ્તાનમાં જઈને પૂછી આવો કે તમને શાંતિ છે કોઈને? રૂપિયા અહીંયા કમાવો, ધંધો કરો ને બધા એકબીજા હંપીને રહ્યો. આવા ખટપટિયા મોલાનાને ક્યારેય પણ બોલાવો નહીં ને આવવા પણ ન દેવો જોઈએ. ગિરીશભાઈ, શું કહેશો? ગણતરીના મહિનામાં આ ત્રીજી ઘટના છે. મજેવડી ગેટ આપણે અહીંયા જ ઉભું જોયું, 550 માણસોનું ટોળું હતું. ડીવાયએસપી સહિતનાઓને ઈજા પહોંચાડવામાં એક વ્યક્તિનું મોત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ 5-6 જણાએ જ ઉશ્રેણીજનક કર્યું હતું. જુનાગઢના મુસ્લિમ લોકો ખૂબ શાંત છે, હવનો ધંધો કરે છે, બધા એકબીજાની ભેગા રહીએ છે. આવા જે 8-10 જણા હતા એને બધાને ઉશ્કેર્યા, પોલીસ ઉપર હુમલો થયો અને પછી હાલત શું થઈ, ગામનું વાતાવરણ કેવું બગડી ગયું. અમે ભાઈઓની જેમ રહેતા હોય એને આવા ખટપટિયા મોલાના બોમ્બેથી આવીને જુદા કરવા આવે. મહેરબાની કરીને આવા લોકોને ગામમાં આવવા દ્યોમાં. અને હજી પણ જૂનાગઢની પ્રજાને પ્રાર્થના કરું છું કે પોલીસે એનું કામ કરી લીધું છે, કોર્ટ એનું કામ કરશે. આપણે શાંતિ રાખો, આપણે હિન્દુ મુસ્લિમ જે ભાઈની જેમ રહે તેવી રીતે જ રહેવાનું છે. ચોક્કસ. તો આ હતા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જૂનાગઢના તમામ જે હિન્દુ હોય કે મુસ્લિમ તમામને શાંતિ રાખવાની અપીલ છે તે કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ડેપ્યુટી મેયર આપણી સાથે છે ગિરીશભાઈ, શું કહેશો? જે વાતાવરણ બગાડી જાય છે ને અહીંયા આ બહાર ના આવે છે. જુનાગઢમાં હિન્દુ મુસ્લિમ કાયમ એક થઈને રહ્યો, કારણ કે અહીં દત્ત અને દાતાર બે બિરાજે છે. અમે પણ દાતાર 20 વાર ગયા છીએ. એ લોકો પણ અંબાજીના માના દર્શન કરવા પણ આવે છે. આવા જે ખટપટિયા મોલાના હોય ને એને કોઈ લેવા દેવા નથી. એને તો એમ થતું હોય કે હું તો કોઈ કાદુ મકરાણી છું એટલે એ બોલીને વયો ગયો. પોલીસને ધન્યવાદ દઈએ કે એને પાછી લઈ આવી છે. જુનાગઢની પ્રજાજનને પ્રાર્થના કરું છું કે કાયમ માટે હિન્દુ મુસ્લિમ એક થઈને રહે. આપણે એક થઈને રહેવું છે. તમે ક્યાંય પણ હોય, આ દેશમાં રહ્યો છો, હિન્દુસ્તાનમાં રહ્યો છો, તમને અહીંયા જેટલી શાંતિ મળે છે એટલી પાકિસ્તાનમાં જઈને પૂછી આવો કે તમને શાંતિ છે કોઈને? રૂપિયા અહીંયા કમાવો, ધંધો કરો ને બધા એકબીજા હંપીને રહ્યો. આવા ખટપટિયા મોલાનાને ક્યારેય પણ બોલાવો નહીં ને આવવા પણ ન દેવો જોઈએ. ગિરીશભાઈ, શું કહેશો? ગણતરીના મહિનામાં આ ત્રીજી ઘટના છે. મજેવડી ગેટ આપણે અહીંયા જ ઉભું જોયું, 550 માણસોનું ટોળું હતું. ડીવાયએસપી સહિતનાઓને ઈજા પહોંચાડવામાં એક વ્યક્તિનું મોત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ 5-6 જણાએ જ ઉશ્રેણીજનક કર્યું હતું. જુનાગઢના મુસ્લિમ લોકો ખૂબ શાંત છે, હવનો ધંધો કરે છે, બધા એકબીજાની ભેગા રહીએ છે. આવા જે 8-10 જણા હતા એને બધાને ઉશ્કેર્યા, પોલીસ ઉપર હુમલો થયો અને પછી હાલત શું થઈ, ગામનું વાતાવરણ કેવું બગડી ગયું. અમે ભાઈઓની જેમ રહેતા હોય એને આવા ખટપટિયા મોલાના બોમ્બેથી આવીને જુદા કરવા આવે. મહેરબાની કરીને આવા લોકોને ગામમાં આવવા દ્યોમાં. અને હજી પણ જૂનાગઢની પ્રજાને પ્રાર્થના કરું છું કે પોલીસે એનું કામ કરી લીધું છે, કોર્ટ એનું કામ કરશે. આપણે શાંતિ રાખો, આપણે હિન્દુ મુસ્લિમ જે ભાઈની જેમ રહે તેવી રીતે જ રહેવાનું છે. ચોક્કસ. તો આ હતા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જૂનાગઢના તમામ જે હિન્દુ હોય કે મુસ્લિમ તમામને શાંતિ રાખવાની અપીલ છે તે કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.